હેલો, વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. લાસ્ટ જે કંઈ પણ લેક્ચર હતા તેની અંદર આપણે ચર્ચા કરી હતી સામાન્ય કે બાયોટેકનોલોજી શું છે. ઓકે, તો જનરલી જે કંઈ ઈચ્છિત લક્ષણ ધરાવતું જે ડીએનએ છે તેને આપણે વાહકની અંદર દાખલ કરાવી અને એક રિકોમ્બિનન્ટ ડીએનએ તૈયાર કરતા હતા. તો હવે તેનો માર્કેટની અંદર કેવા પ્રકારની એપ્લિકેશન્સ છે, એના પ્રયોજનો શું છે, તેના વિશે આ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. રાઈટ? ઓકે, ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા તેના મહત્વ વિશે જો સમજી લઈએ તો લાસ્ટ 10 યરની અંદર જે કે નીટ લેવાની છે તેની અંદર આ જે ચેપ્ટર છે તેના જે ટોપિક્સ અને એ ટોપિક્સની જો વાત કરીએ તો બાયોટેકનોલોજી એપ્લિકેશન ઇન એગ્રીકલ્ચર, મતલબ કે જે ખેતીવાડી ક્ષેત્રે બાયોટેકનોલોજીનું કેટલું મહત્વ છે તે ટોપિક પરથી છેલ્લા 10 વર્ષની અંદર એપ્રોક્સી 57 એટલા એમસીક્યુ પૂછાઈ ગયા છે. ત્યારબાદ એપ્લિકેશન ઇન મેડિસિન, બરોબર, તબીબી અથવા તકનીકી અથવા ઔષધીય ક્ષેત્રે એનું પ્રદાન શું છે, તો એ ટોપિક પરથી 24 એમસીક્યુ આવી ગયા છે. ત્યારબાદ ટ્રાન્સજેનિક એનિમલ્સ, તો આ જે ટોપિક છે તે પરથી એપ્રોક્સી 8 એમસીક્યુઝ અને એથિકલ ઇશ્યુ, નૈતિકતાના પ્રશ્નો, તે જે ટોપિક છે તે પરથી એપ્રોક્સી 5 એમસીક્યુ એ આ જે ચેપ્ટર છે તેમાંથી આવ્યા છે. ઓકે, રાઈટ. વાત કરીએ હવે બાયોટેકનોલોજી, એનો વિવિધ ક્ષેત્રમાં ઉપયોગ શું છે. તો હવે આપણને એ વાતનો ખ્યાલ તો છે જ કે હવે બાયોટેકનોલોજી થકી આપણે કદાચ આપણા જે ઈચ્છિત લક્ષણો જે હોય છે તેનું પ્રદાન અન્ય કોઈ ક્ષેત્રમાં આપણે કરી શકીએ છીએ. તો બાયોટેકનોલોજી તો એ સદીઓથી એક જિજ્ઞાસા પ્રેરક અને ક્રાંતિકારી વિજ્ઞાન રહ્યું છે અને એ વિજ્ઞાનનો ઉપયોગ જો આપણે જનનિક રૂપાંતરિત સૂક્ષ્મ સજીવો, જેને આપણે કહીએ છીએ જીનેટિકલી મોડિફાય ઓર્ગેનિઝમ્સ, કે જેનું જનીન એ કંઈક રૂપાંતરિત કર્યું છે, એનું જે ડીએનએ છે એમાં થોડા ઘણા કંઈક ફેરફાર કર્યા છે, તો આ પ્રકારના સજીવો જેને આપણે જીએમઓ કહીએ છીએ. ત્યારબાદ ફૂગ લાઈક સેકેરોમાઇસિસ સેરેવેસી, ત્યારબાદ વનસ્પતિ, પ્રાણી, એનો ઉપયોગ કરીને બાયોફાર્માસ્યુટિકલ્સ જેની જરૂરિયાત છે તેવા અને જૈવિક જે કે પણ પદાર્થો એનો ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન કરી શકીએ છીએ. તો કે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે જે કંઈ ક્ષેત્ર છે તેની અંદર ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને એવી નિપજો મેળવી શકીએ છીએ કે જેનો ઉપયોગ એ માનવ માટે હિતકારી હોઈ શકે. ઓકે, તો બાયોટેકનોલોજીનો ઉપયોગ એક તો ચિકિત્સા શાસ્ત્ર નિદાન, ઓકે, જેને આપણે મેડિકલ ડાયગ્નોસિસ કહીએ છીએ તેની અંદર, લાઈક એલિઝા ટેસ્ટ. ઓકે, દેન ખેતીમાં જનનિક રૂપાંતરિત પાકો વાત કરી છે, લાઈક બીટી કોટન, બીટી મકાઈ વગેરે. ત્યારબાદ પોષણ મૂલ્ય ધરાવતા જે કંઈ પણ ખાદ્ય પાકો છે કે જે ઓલરેડી ખાદ્ય પાકો તો છે જ અને એની અંદર પણ પોષક તત્વો તો છે જ, પણ હવે એ પોષક તત્વોનું પ્રતિ ગ્રામ દીઠ કંઈક મૂલ્ય વધારવાની વાત છે, જેને આપણે કદાચ એક વાત કરીએ તો બાયોફોર્ટિફિકેશન. ઓકે, આ પણ શબ્દ અહીંયા લાગુ પડી શકે કારણ કે અહીંયા પોષણ જે મૂલ્ય છે તેની આપણે વધારવાની વાત છે. ઓકે, તેને બાયો રેમેડિયેશન, બરાબર, આ શબ્દ આપણે વ્યવસ્થિત સમજી લઈશું. નેક્સ્ટ, સામાન્ય રીતે સૂક્ષ્મજીવો એ જે કંઈ ક્રૂડ જ્યાં વધારે વપરાતો એ ફેક્ટરીઝ કે જેની અંદર એના ડાઘા પડતા હોય છે, તો એ ડાઘા દૂર કરવા માટે આવા સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયાનો ઉપયોગ કરવાનો થાય છે, તો એને કહેવાય છે બાયો રેમેડિયેશન. તો એના માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ લેવાય છે. ત્યારબાદ વેસ્ટ ટ્રીટમેન્ટ, ઓકે, તેને ઉર્જા ઉત્પાદન, બાયોફ્યુલ, જે આજકાલ વધારે ચર્ચામાં છે. ઓકે, તો આ અમુક ક્ષેત્રો છે કે જેની અંદર બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય છે. રાઈટ?
જોઈએ તો બાયોટેકનોલોજીના 3 જટિલ સંશોધન અને એની વાત કરીએ તો એક તો સુધારેલ જે કે પણ સજીવ એ સામાન્યતઃ સૂક્ષ્મજીવ અથવા શુદ્ધ જે ઉત્સેચક છે તેના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરકો કેટાલિસ્ટ એ પૂરા પાડવા. ત્યારબાદ આ જે ઉત્પ્રેરક છે એના કાર્ય માટે ઇજનેરી વિદ્યાની મદદથી જરૂરી જે કે પણ પરિસ્થિતિ છે તેનું નિર્માણ કરવું. ઓકે, આ એપ્રોચીસ અને અનુપ્રવાહ સંસાધન ટેકનોલોજી ડાઉનસ્ટ્રીમિંગ પ્રોસેસ એના દ્વારા પ્રોટીન કે પછી કાર્બનિક જે સંયોજન છે એનું શુદ્ધિકરણ માર્કેટિંગ માટે. ઓકે, વાત કરીએ હવે ખેતીવાડીમાં પહેલો જે ટોપિક છે તે કે બાયોટેકનોલોજીનો ઉપયોગ ખેતીવાડીમાં કયા પ્રકારે છે. જો જનરલી આપણે ખેતીવાડીનું જે ખેત ઉત્પાદન છે જો વધારવું હશે તો આપણી પાસે એવા 3 વિકલ્પો છે કે જો એનો વ્યવસ્થિત આપણે ઉપયોગ કરીશું તો ખેત ઉત્પાદન વધે છે. ફોર એક્ઝામ્પલ એગ્રોકેમિકલ આધારિત ખેતી, ત્યારબાદ કાર્બનિક ખેતી અને જનીનિક ઇજનેરી પાકો આધારિત ખેતી GMO. રાઈટ, તો એગ્રોકેમિકલ આધારિત જે કે પણ ખેતી છે જો નામ છે એગ્રોકેમિકલ, અહીંયા રસાયણની વાત છે, અને કાર્બનિક ખેતી છે. રાઈટ, તો હરિયાળી જે ક્રાંતિ છે તેનાથી આપણને 3 ગણો પુરવઠો એ પૂરો પાડી શકાયો છે. ઓબ્વિયસલી આના વિશે આપણે વાત કરી છે ગ્રીન રિવોલ્યુશન, પરંતુ વધતી જતી જે માનવ વસ્તી છે તેના માટે હજી અપૂરતું છે. વધારાનું ઉત્પાદન છે માત્ર સુધારેલી જે પાકની જાતિ એનો ઉપયોગ વડે આ એક કરી શકાય કે જે કે પણ વધારાનું ઉત્પાદન છે તે મેળવવા માટે આવી થોડીક સુધારેલી જે જાત છે હાઇબ્રિડ બિયારણ જેને આપણે કહીએ છીએ તેના વાવેતર થકી આ એક જે મુદ્દો છે એનો યોગ્ય ઉકેલ આવી શકે. અને કુશળ જે કે પણ વ્યવસ્થાપન અને મહાવરો છે અને એગ્રોકેમિકલ જે ખેતી છે તો આ બધું પણ એની સાથે સાંકળવું પડશે. મતલબ હાઇબ્રિડ બિયારણ તો છે જ, એવું કહેવા માંગે છે, તેની સાથે જે કંઈ પણ કુશળ વ્યવસ્થાપન છે, વ્યવસ્થિત મેનેજમેન્ટ હોવું જરૂરી, અને એગ્રોકેમિકલ રસાયણનો પણ ઉપયોગ કરવાનો છે. આ બધાના સંકલન દ્વારા આપણે આ જે હરિયાળી જે ક્રાંતિ છે તેનાથી 3 થી 4 ગણો પાક લેવા માટે સક્ષમ તો બન્યા છીએ, પરંતુ હજી એક મુદ્દો ઊભો છે કયો? વસ્તી વધારો, કે જે સતત વધતી જે વસ્તી છે તેને આપણે યોગ્ય માત્રામાં પુરવઠો આપી શકે તેમ નથી. ઓકે, તો પણ કહે છે કે આમ છતાં વિકસતા વિશ્વમાં એગ્રોકેમિકલનો ઉપયોગ ખેડૂતો માટે ખૂબ જ ખર્ચાળ છે, કારણ કે રસાયણ છે, કેમિકલ્સ ઓબ્વિયસલી થોડા ઘણા કોસ્ટલી તો છે જ. ઓકે, અને પરંપરાગત જે સંવર્ધન છે જેને આપણે પ્લાન્ટ બ્રીડિંગ કહીએ છીએ તો એના દ્વારા પણ વર્તમાન જે જાતિ છે એના પાક ઉત્પાદનમાં વધારો સંભવ નથી, કારણ કે એ પણ અમુક મર્યાદા સુધી જ આપણને એ પાક આપતી હોય છે. ઓકે, તો અહીંયા બંને પદ્ધતિ છે. એગ્રોકેમિકલ આધારિત ખેતી જે જનરલી જોવામાં જોઈએ તો સામાન્ય રીતે તો પ્રદૂષણ એક તો વધારતી જ હોય છે, બરાબર. બીજું, ખેડૂતો માટે વધારે ખર્ચાળ છે. ત્રીજી બાબત કે ઘણી વખત જરૂરી હોય છે તેવા પણ કીટકોનો નાશ આવી જે દવા છે એના છંટકાવથી થતો હોય છે. બીજો હેતુ પરંપરાગત જે સંવર્ધન છે તેના દ્વારા કંઈક જાતો સુધારી છે, તેના દ્વારા આપણને આ જે 3 ગણું ઉત્પાદન છે શક્ય બન્યું છે, પરંતુ કીધું એમ છે કે મર્યાદા છે. રાઈટ, કારણ કે એની અંદર પણ એના જે ડિસએડવાન્ટેજીસ એ પણ એની સાથે હોય છે. રાઈટ, તો હવે ખેતીવાડીમાં અન્ન ઉત્પાદન વધારવા માટે બાયોટેકનોલોજીનો ઉપયોગ આપણને કેવી રીતે મદદ થઈ શકશે કે જેનાથી આપણે મોટી માત્રામાં આ જે ઉત્પાદન છે શક્ય બનતું હોય. ઓકે, તો એની આપણે ચર્ચા કરીએ. તો એક તો જો જે કઈ પદ્ધતિ હતી એગ્રોકેમિકલ આધારિત કાર્બનિક ખેતી, તો એક તો ઓછી માત્રામાં એગ્રોકેમિકલ્સનો ઉપયોગ કરવાનો છે અને સામે વધુ પ્રમાણમાં ઉત્પાદન મેળવવું છે. જો વ્યવસ્થિત છે, ઓછી માત્રામાં એગ્રોકેમિકલ્સ એનો અર્થ કે ભાઈ પ્રદૂષણ ઓછું થવું જોઈએ, અને બીજું કે વધુ માત્રામાં આપણને શું મળી રહે? પાક મળી રહે. તે માટે જનીન પરિવર્તિત જે પાકો છે એ ઉપયોગી છે.
અને આ જનીન પરિવર્તિત પાકની ડેફિનેશન યાદ રાખવાની છે આપ સૌએ કે એવી વનસ્પતિ, જો વનસ્પતિમાં આપણે રૂપાંતરણ કરીએ બેક્ટેરિયા, ફૂગ અને પ્રાણી કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા છે. ડેફિનેશન સિમ્પલ છે. વનસ્પતિ છે, પ્રાણી છે, ફૂગ છે, જીવાણુ છે કે જેમનું જે કંઈ ડીએનએ છે તેને આપણે કુદરતી રીતે આર્ટિફિશિયલી એની અંદર કંઈક રૂપાંતરિત કરી નાખ્યું છે કે જેના થકી હવે એ આપણા જે ડિઝાયર લક્ષણો છે એ ધરાવે છે. તો આને આપણે કહીએ છીએ GMO, જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ. ડેફિનેશન સરળ છે. ફરી પાછી જો યાદ કરીએ તો એવી વનસ્પતિ, પ્રાણીઓ છે, બેક્ટેરિયા છે, ફૂગ છે કે જેમના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરેલા છે. તો આવા સજીવને આપણે કેવા કહીશું? GMO, જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ. રાઈટ? અને આ ડેફિનેશન સમજવા માટે જો આકૃતિ છે આપણી સાથે કે જ્યાં વનસ્પતિ છે એની સાથે પોતાનો એક નેચરલ ડીએનએ હોય છે એના કોષની અંદર, અને આપણે વાહક તરીકે એગ્રોબેક્ટેરિયમ, રાઈટ, આનો આપણે ઉપયોગ કરી શકીશું. તો એ એગ્રોબેક્ટેરિયમનું જે ટીઆઈ પ્લાઝમિડ છે એ ટીઆઈ પ્લાઝમિડની અંદર આપણું જે ઈચ્છિત જનીન છે, ફોર એક્ઝામ્પલ એ ઉત્પાદકતા વધારવા માટેનું પણ હોઈ શકે, ફોર એક્ઝામ્પલ એ વધુ માત્રામાં પ્રોટીન નિર્માણ કરવા માટેનું પણ હોઈ શકે, ફોર એક્ઝામ્પલ એ રોગ પ્રતિકારકતા માટેનું પણ હોઈ શકે, અથવા તો એવી એક્સ્ટ્રીમ કન્ડિશનમાં આ જે વનસ્પતિ છે એ લોંગ ટાઈમ જીવિત રહી શકે તે માટેનું પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. તો આવા ઈચ્છિત લક્ષણ ધરાવતું જે કે પણ જનીન છે અને આપણે ઇન્સર્ટ કરીએ છીએ, તો એ ઇન્સર્ટ કરવા માટે આપણે અહીંયા ટીઆઈ પ્લાઝમિડ, કારણ કે વનસ્પતિ છે તો વનસ્પતિ વાહક તરીકે એગ્રોબેક્ટેરિયમ ટીમિફેસિયન્સ એનો ઉપયોગ કરીશું અને એને હવે જે કંઈ વનસ્પતિ છે એનો જે કંઈ કોષ એની અંદર ટ્રાન્સફર કરીશું. તો હવે આ જે જનીન છે એ મુખ્ય જે વનસ્પતિ એના ડીએનએ નો ભાગ બની જશે અને હવે એ જનીન તેમાં અભિવ્યક્ત પામશે અને જે કંઈ પોતાની લાક્ષણિકતા છે એ હવે દર્શાવવા લાગશે. તો એનો અર્થ કે જે પ્રથમ જે અહીંયા વનસ્પતિ હતી એની અંદર આપણે થોડા ઘણા ફેરફાર કરી અને હવે વનસ્પતિ જે બનાવી છે કેવી છે? જીનેટિકલી મોડિફાઈડ, કારણ કે એનું જે જનીન છે એની અંદર આપણે થોડાક ફેરફાર કર્યા છે. તો એ વનસ્પતિને શું નામ આપીશું? GMO, જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ. ઓકે, તો આપણે આવી જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ વનસ્પતિઓ તૈયાર કરી છે અથવા તો એવા આપણે સજીવ તૈયાર કર્યા છે, પણ શા માટે? આપણને એ કેવા પ્રકારે લાભદાયી છે કે જેની પ્રેરણાથી આપણે આવા સજીવો તૈયાર કર્યા? તો એ લાભ જોની વાત કરીએ તો જનનિક રૂપાંતરણ દ્વારા આપણે એવી વનસ્પતિ નિર્માણ કરી શકીશું જે અજૈવિક તાણ સહન કરી શકે, તેની સામે ટોલરન્સ આવી શકે, લાઈક શીત, અછત, ક્ષાર, ગરમી, મતલબ ઠંડી છે, ગરમી છે, ભૂમિમાં થોડી વધુ માત્રામાં ક્ષાર છે, તો એને પણ સહન કરી શકે, એને પણ ટોલરેટ કરી શકે એવા વનસ્પતિના પાકો આપણે નિર્માણ કરી શકીએ જેનેટિકલી મોડિફાઈ પદ્ધતિ દ્વારા. જીવાતનાશક રસાયણો જેનો ઉપયોગ થઈ રહ્યો છે તેના પરની જે નિર્ભરતા છે, ડિપેન્ડન્સી, એ ઘટાડી શકીએ. મતલબ એવા પાકો નિર્માણ થઈ ગયા કે જે જંતુ પ્રતિરોધક હોય. સમજે છે ને? કે જીવાતનાશક જે રસાયણો છે તેની નિર્ભરતા આપણે ઘટાડી શકીએ, એની ઉપરની જે ડિપેન્ડન્સી, આધીનતા છે એ ઘટી શકે. મતલબ એ પાક કેવો સ્વયં પોતે કેવો થઈ ગયો તો કે એ જંતુ પ્રત્યે પ્રતિરોધક. ઓબ્વિયસલી જો પ્રતિરોધક બનશે તો જ આપણે જે કંઈ દવાનો છંટકાવ છે ઓછો કરવાનો છે. ત્યાર પછી લણણી પછી થતું જે નુકસાન છે એને પણ ઘટાડી શકીએ, પાકવાની જે પ્રક્રિયા છે, બરાબર. તો આના થકી આપણે જે કંઈ નુકસાન છે એનો અટકાવ કરી શકીએ આવા GMO દ્વારા. વનસ્પતિ દ્વારા જે ખનિજોનો ઉપયોગ છે એની કાર્યક્ષમતા આપણે વધારી શકીએ, મતલબ કે એનું શોષણની જે કે પણ ક્રિયાવિધિ છે જમીનમાંથી તે થોડી વધારી શકે અને જે જનરલી નષ્ટ પામતી જે ભૂમિ છે કે જેની ફળદ્રુપતા છે એ પણ આપણે અટકાવી શકીએ. ઓકે,
ત્યારબાદ ખોરાકનું જે કંઈ પણ પોષણ મૂલ્ય છે એ પણ વધારી શકીએ જીમો દ્વારા, અને એવા આપણે પાક તૈયાર કર્યા છે કે જેની અંદર પોષણ મૂલ્ય વધે છે. ફોર એક્ઝામ્પલ ગોલ્ડન રાઈસ, કે જેની અંદર વિટામિન એ ની માત્રા કંઈક વધારે છે, રાઈટ. તો આ એક્ઝામ્પલ યાદ રાખવાનું છે ગોલ્ડન રાઈસ. અને ગોલ્ડન રાઈસ એટલા માટે કે એમાંથી આપણને ગોલ્ડ નથી મળતું, એટલા માટે કે એનો કલર થોડોક યલો છે, તો એટલા માટે નામ આપી દીધું છે ગોલ્ડન અથવા તો સોનેરી. એ ટાઈપના થોડાક જે વ્હાઇટ ચોખા છે તેનાથી થોડાક આ સોનેરી દેખાય છે, એટલા માટે નામ છે. તો જેની અંદર વિટામિન એ એનું પ્રમાણ વધારે છે. આ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે ગોલ્ડન રાઈસ. ઓકે. જનરલી જનીન પરિવર્તિત જે પાક છે એનો ઉપયોગ કંઈક વિશિષ્ટ ઉદ્દેશ આધારિત થતો હોય છે. કંઈક એની પાછળનો કંઈક રીઝન હોય છે કે શા માટે આવો આપણે જીએમઓ વિકસાવીએ છીએ. ઓકે. તો ફોર એક્ઝામ્પલ એ ઉદ્દેશની વાત કરીએ તો મોટી માત્રામાં કંઈક સ્ટાર્ચ મેળવવું છે, કંઈક બળતણ અથવા તો ફાર્માસ્યુટિકલ સંયોજન તૈયાર કરવા છે, મેડિકલ ક્ષેત્રે જે ઉપયોગ થઈ શકે એવા કેમિકલ્સ આ વનસ્પતિ દ્વારા આપણે નિર્માણ કરી શકીએ, તો તેના માટે પણ જીએમઓ પાક છે એ નિર્માણ થઈ શકે છે. અને આવું એક અગત્યનું ઉદાહરણ છે રાઈનો જે છોડ છે તેમાં આવતા જે બીજ, રાઈના છોડના બીજ, એમાંથી મેળવી શકાય છે હિરુડિન નામનું એન્ટીકોગ્યુલન્ટ. આપણને ખ્યાલ છે કે આ જે હિરુડિન એ એક પ્રકારે જોઈએ તો રુધિર જે જામી જાય છે તેને અટકાવે છે. સિમિલર પ્રોપર્ટી કોની સાથે? હિપેરિન સાથે. તો અને આ હિરુડિન નેચરલી શેમાં અવેલેબલ છે? જળોની અંદર. ઓકે. તો હવે એ જે જળો એ હિરુડિન નિર્માણ કરતો જે જનીન છે એને અલગીકૃત કરી અને આવા રાયનો જે છોડ છે તેમાં ટ્રાન્સફર કરી શકીએ, તો હવે રાયના જે છોડ છે તેને બીજમાંથી હિરુડિન મેળવાય છે. તો આ એક ઉદ્દેશ્યની વાત છે, લક્ષ્ય, કે જીએમઓ પાક શા માટે તૈયાર કરવા છે એની પાછળનું રીઝન. ઓકે, રાઈટ. તો ફોર એક્ઝામ્પલ જો કે આને આગળ આપણે ચર્ચા કરવાની જ છે, બ્રાસિકા નેપસ, કારણ કે આ રાયનો છોડ છે એની જાતિ છે, તો એમાંથી હિરુડિન એન્ટીકોગ્યુલન્ટ એનું નિર્માણ કરવું. અને અમુક જીવાત પ્રતિકારક વનસ્પતિ, પેસ્ટ રેઝિસ્ટન્સ, કે સ્વયં પોતે જીવાત એનો પ્રતિકાર કરી શકે, જેમણે વાત કરી હતી થોડી વાર પહેલા. કોની? ઓકે. કે જીએમઓ પાક થકી આપણે જંતુનાશકો જે હોય છે તેના પરથી નિર્ભરતા ઘટાડી શકીએ. તો આ વાત થઈ. જીવાત પ્રતિકારક સજીવ, જંતુ સામે પોતે જ પ્રતિકાર આપે એ જીવાત છે, તો તેના માટે આપણે અલગથી દવાનો છંટકાવ ના કરવો પડે એવા પાકોનું નિર્માણ આવા જીએમઓ દ્વારા આપણે કરી શકીએ. જે જંતુનાશકોનો જે ઉપયોગ છે એના પ્રમાણે ઘટાડે છે, તો એવી વનસ્પતિનું આપણે નિર્માણ કરી શકીએ, રાઈટ. અને એના માટે એક સારું ઉદાહરણ છે BT20, રાઈટ. નામ જ છે, યાદ રાખવાનું છે BT20. આ જે BT20 એ આપણને મળે છે બેસિલસ થુરિન્જેન્સિસ બેક્ટેરિયા દ્વારા. ઓકે, નામ પ્રમાણે છે બેસિલસ થુરિન્જેન્સિસ BT20 અથવા BT ઝેર, જે આપણને મળે છે એવા સૂક્ષ્મ જીવ કે જે બેક્ટેરિયા છે, અને આ બેક્ટેરિયા દ્વારા આપણને આવું ઝેર મળી રહે છે. ઓકે. અને હવે આ જે BT20 કારક જે જનીન છે તેની બેક્ટેરિયામાં પ્રતિકૃતિ તૈયાર કરવી છે, અને તૈયાર કરેલી જે પ્રતિકૃતિઓ છે તેને વનસ્પતિમાં હવે પ્રદર્શિત કરવામાં આવે છે. યોગ્ય વાહકોનો ઉપયોગ કરી આપણે વનસ્પતિની અંદર આનું જે એક્સપ્રેશન, એની અભિવ્યક્તિ એને પ્રદર્શિત કરી શકીએ, જેથી આવી વનસ્પતિની અંદર હવે પ્રતિકાર માટે જંતુનાશકોની જરૂરિયાત નહીં રહે, કારણ કે સ્વયં પોતે કેવી થઈ ગઈ? તો કે જંતુ સામે લડવા માટે એની અંદર તાકાત આવી ગઈ, રાઈટ. જનરલી એવું કહી શકાય કે જો એક ભૂતકાળમાં કંઈક પેલા પોપી અથવા પોપાય આવું કંઈક કાર્ટૂન આવતું, અને જ્યારે પોતે પાલકની ભાજી એ જ્યારે ખાય છે ત્યારે એની અંદર બહુ મોટી માત્રામાં તાકાત આવી જાય છે. સો એ માના જેવું થયું કદાચ કે આ જે વનસ્પતિ છે એની અંદર તમે જો આ જનીન ઇન્સર્ટ કરાવી દેશો તો એની અંદર આવી એક સ્ટ્રેન્થ આવી જશે, તાકાત આવી જશે કે જે સ્વયં પોતે અમુક જે જીવાત છે એનો પ્રતિકાર કરી શકે.
ઓકે, તો તેના માટે હવે જંતુનાશકોની જરૂરિયાત નહીં રહે. અને આવી રીતે તૈયાર થતી જે કે વનસ્પતિ એને કહેવાય છે બાયોપેસ્ટિસાઇડ્સ. ફોર એક્ઝામ્પલ બીટી કપાસ, બીટી મકાઈ, બીટી ટામેટા છે, ચોખા, બટાટા, બીટી સોયાબીન. ઓકે, તો આ બધા પાક છે કે જેની અંદર આવું જે બીટી ઝેર નિર્માણ થતું જે જનીન છે એ પાકની અંદર પ્રદર્શિત કરાયું છે. ઓકે, જનરલ પહેલા વાત કરીએ હવે બીટી કોટન. ઓકે, ઘણી વખત બોર્ડની અંદર આ પ્રશ્ન પૂછાતો હોય છે, બીટી કોટન અથવા બીટી જે જનીન છે તેની ક્રિયાવિધિ સમજાવો. તો વ્યવસ્થિત આ જે ટોપિક એ સમજી લઈએ. વાત કરી તેમ કે બીટી જે શબ્દ છે એ આવ્યો છે બેક્ટેરિયાના નામ પરથી, બેસિલસ thuringiensis. અને આ બેસિલસ thuringiensis એની કેટલીક જાતો એવા પ્રોટીનનું નિર્માણ કરે છે જે ચોક્કસ કીટકોને મારી નાખે છે. આ પોઈન્ટ નોટ કરજો, ચોક્કસ કીટકોને મારી નાખે છે. આ યાદ રાખવાનું છે. ફોર એક્ઝામ્પલ એના ટાર્ગેટ કીટકોની વાત કરીએ, લક્ષ્ય કીટકો, તો કે ભાઈ લેપિડોપ્ટેરન્સ કે જેની અંદર તમાકુના કલિકા કીટકો છે, સૈનિક કીટકો છે, રાઈટ. ત્યારબાદ કોલિયોપ્ટેરન્સ તરીકે ભૃંગ કીટકો છે અને ડિપ્ટેરન તરીકે માખી મચ્છર છે. તો આ એના માટેના ટાર્ગેટ સજીવો છે કે જેને કિલ કરે છે, રાઈટ. હવે બેસિલસ thuringiensis પોતાની વૃદ્ધિની એક ચોક્કસ અવસ્થા દરમિયાન, એટલે કે આ જે બેક્ટેરિયા છે એ પોતાની એક અવસ્થા દરમિયાન કેટલાક પ્રોટીન ક્રિસ્ટલનું નિર્માણ કરે છે. અને હવે આ જે ક્રિસ્ટલ જે પ્રોટીન છે એ સ્ફટિકમાં પોતે વિષકારી કીટનાશક પ્રોટીન છે. આ એની પ્રોપર્ટી છે. ઓકે, તો હવે નિર્માણ થતું આ જે પ્રોટીન છે, જે ક્રિસ્ટલ પ્રોટીન છે, એ જ્યારે નિર્માણ થાય છે ત્યારે એ નિષ્ક્રિય છે, ઇનએક્ટિવ ફોર્મમાં છે. ઓકે, એટલા માટે આપણે એને પ્રોટોક્સિન કહી શકીએ કે બીટી વિષકારી જે પ્રોટીન છે જે નેચરલી રીતે નિર્માણ થાય છે બેક્ટેરિયામાં, એ પોતે તો નિષ્ક્રિય પ્રોટોક્સિન સ્વરૂપે હોય છે. હવે આ નિષ્ક્રિય જે પ્રોટોક્સિન એટલે કે જે બીટી વિષ એ કેવી રીતે સક્રિય થવાનું છે તે જોઈએ. હવે આવું જે બીટી વિષકારી નિર્માણ કરતું જે કંઈ જનીન છે એને જ્યારે આપણે આવા બીટી કોટનની અંદર જ્યારે પ્રદર્શિત કરીએ છીએ ત્યારે નિર્માણ થતું આ પ્રોટીન, વ્યવસ્થિત સમજો, નિર્માણ થતું આ જે પ્રોટીન છે પહેલા કેવું છે, નિષ્ક્રિય છે, ઇનએક્ટિવ ફોર્મમાં છે. પણ જ્યારે આ પ્રોટીન કીટકના શરીરની અંદર જશે ત્યારે કીટકનું જે આંતરડું છે તેની અંદર રહેલી જે પીએચ એ પણ એપ્રોક્સી 7.5 to 8 પીએચ આલ્કલી પીએચ ની અંદર હવે એક્ટિવ થઈ જશે. એટલે આ મુદ્દો ખાસ યાદ રાખવાનો છે. પહેલા બીટી વિષ નિષ્ક્રિય પ્રોટોક્સિન સ્વરૂપે, જેવું હવે એ કીટક દ્વારા, ફોર એક્ઝામ્પલ આપણે બીટી એટલે કપાસની વાત કરીએ તો કપાસના ફળ તરીકે ઓલું ઝીંડવું આવે છે, એ ઝીંડવું જો કૂણું હોય તો ત્યારે ખાય, અથવા બીટી કોટન છે એના કોઈ પર્ણ છે, કુમળા પર્ણ, જ્યારે કીટક ખાય છે ત્યારે આ જે કંઈ કોટન છે એના કોષ ઓબ્વિયસલી કીટકના શરીરમાં જવાના છે. તો કીટકના શરીરમાં જ્યારે એ નાના આંતરડામાં જશે ત્યારે એને ત્યાં એક ફેવરેબલ કન્ડિશન મળી જશે. અને એ ફેવરેબલ કન્ડિશનમાં કે જ્યાં પીએચ 7.5 to 8 આલ્કલી પીએચ છે, તો આ આલ્કલી પીએચમાં હવે જે પેલું નિષ્ક્રિય પ્રોટીન હતું એ સક્રિય થઈ જશે. અને સક્રિય થઈ ગયેલું જે પ્રોટીન છે એ આંતરડાનો જે મધ્યાંત્ર ભાગ છે, મધ્યાંત્ર ભાગની સપાટી પરના જે અધિચ્છદીય કોષો છે તેની સાથે જોડાઈ જશે, એના જે રિસેપ્ટર છે તેની સાથે બાઇન્ડ થઈ જશે. અને જેવો એ ત્યાં બાઇન્ડ થશે એટલે અધિચ્છદીય કોષોની અંદર એ ફેરફાર લાવશે, રાઈટ. તો વ્યવસ્થિત મિકેનિઝમ પણ અહીં આપીએ છે કે જ્યારે કીટક પર્ણને ખાય છે ત્યારે હવે આ જે નિષ્ક્રિય રૂપે રહેલું જે કંઈ પ્રોટીન છે એ આંતરડામાં પ્રવેશ કરે છે. આંતરડામાં ક્રિસ્ટલ પ્રોટીન એ પોતે હવે એને અનુકૂળ વાતાવરણ મળે છે એટલે સક્રિય બની ગયું. સક્રિય બની ગયું એટલે હવે એ આંતરડાનો જે મધ્યાંત્ર ભાગ છે તેના અધિચ્છદીય કોષોના પોતાના રિસેપ્ટર સાથે જોડાઈ જશે.
રિસેપ્ટર સાથે જોડાશે એટલે મધ્યાંતરની જે કંઈ પણ અધિચ્છદીય કોષો છે તેની અંદર કંઈક રૂપાંતરણ લાવશે, ફેરફાર લાવશે, અને ફેરફાર એ છે છિદ્રમય રચના. તો જે કંઈ પણ અધિચ્છદીય કોષો છે એની જે કોષરસ્તર પટલ છે એ સપાટી છે એની અંદર એ છિદ્ર નિર્માણ કરી દેશે. અને ઓબ્વિયસલી આપણને ખ્યાલ છે કે છિદ્ર નિર્માણ કરશે તો ધીમે ધીમે આ જે છિદ્રની અંદર પાણી ભરાવા લાગશે તો હવે કોષ ફાટી જવાનો છે. તો કીટકોનો કોષ કેવો થઈ ગયો? ફાટી ગયો. એટલે જે કંઈ પણ આ જે ડિંબ હતા એ પણ કિલ થઈ ગયા, રાઈટ? તો સક્રિય ઝેર મધ્યાંતરની સપાટી પરના અધિચ્છદીય કોષો સાથે જોડાઈ જશે અને તેમાં છિદ્ર નિર્માણ કરશે અને જેને કારણે કોષો ફૂલી જશે અને ફાટી જશે અને અંતે કીટકોનું મૃત્યુ થઈ જશે. ઓકે, તો આના માટે કઈ હવે એ કીટકોનો નાશ કરવા માટેની જે કંઈ આપણે કહેવી તો જંતુનાશક દવા એની જરૂરિયાત રહેશે નહીં, રાઈટ? સંપૂર્ણ મિકેનિઝમ એક ડાયાગ્રામ દ્વારા સમજી લઈએ. માહિતી રિકોલ કરીએ તો આપણે બીટી કોટન એટલે કે બેક્ટેરિયા જેને નામ આપ્યું છે બેસિલસ thuringiensis, તો એવા જે બેક્ટેરિયા છે તેમાંથી આ બીટી વિષ નિર્માણ કરતું જે જનીન છે ઓળખી અને તેનું આઇસોલેશન કર્યું છે, અલગીકરણ કર્યું છે, અને અલગીકરણ કર્યા બાદ આપણે એને ટ્રાન્સફર કર્યું છે આ જે કોટન જે પાક છે તેના કોષોની અંદર. એટલે હવે આ કોટન કેવું થઈ ગયું? તો કે જીએમઓ જેનેટિકલી મોડિફાય ઓર્ગેનિઝમ થઈ ગયું. હવે એ કાર્ય કરવાનું છે વ્યવસ્થિત જો ઇન્જેક્શન અને પ્રોટીન ક્રિસ્ટલ. તો કે આ જે બેક્ટેરિયાનું જે કંઈ પણ બેસિલસ thuringiensis જે પ્રોટીન છે એ હવે આ જે કીટકો છે એના શરીરની અંદર દાખલ થાય છે, પ્રવેશ કરે છે. ઓકે, કારણ કે એ પોતે એ ફળને ખાય છે અથવા તો પર્ણને ખાય છે એટલે આ પ્રોટીન એના શરીરમાં નિર્માણ થવાનું છે. ઓકે, ત્યારબાદ તેનું ડિઝોલ્યુશન થશે એઝ અ પ્રોટીન ક્રિસ્ટલ તરીકે. ઓકે, ત્યારબાદ જે કંઈ નિષ્ક્રિય સ્વરૂપ હતું એ હવે સક્રિયકરણ થશે. ક્યાં? તો કે આંતરડાની અંદર એનો મધ્યાંતર ભાગ કે જેની પીએચ યાદ કરીએ તો 7.5 to 8 આલ્કલી પીએચ ની અંદર એને માધ્યમ મળશે આલ્કલી. તો આલ્કલી માધ્યમની અંદર એ પોતે સક્રિયકરણ થશે. સક્રિયકરણ થશે એટલે હવે મધ્યાંતરના જે અધિચ્છદીય જે કોષો છે, જો અહીંયા તમે જોઈ શકો છો ફોર એક્ઝામ્પલ આ જે મધ્યાંતર છે એના અધિચ્છદીય કોષો, તો આ અધિચ્છદીય કોષો પાસે એના જે પ્રોટીન રિસેપ્ટર છે એ એની સાથે બંધાઈ જશે અને ત્યારબાદ એ જે કોષરસ્તર પટલ છે તેની અંદર એ મોટી માત્રામાં છિદ્રો નિર્માણ કરશે અને એ રીતે જે કંઈ કીટક છે અથવા તો એ ઈયળ છે, ખાસ કરીને જે કેટરપિલર આપણે કહીએ છીએ એવી બોલવોર્મ્સ, એનો એ નાશ કરે છે. એટલે આ વાત થઈ એને મોડ ઓફ એક્શનની કે બીટી જનીન પોતે કેવી ક્રિયાવિધિ આપે છે, કેવી રીતે પોતે કીટકને મારી નાખે છે. તો બધા જે પ્રશ્નો છે એનો આન્સર સેમ છે. એની ક્રિયાવિધિ કે જે કંઈ પણ બીટી જનીન છે એને ઇન્સર્ટ કરી અને આપણે બીટી કોટન તૈયાર કર્યું છે એઝ અ જીએમઓ તરીકે. અને હવે આ જીએમઓ આ જ્યારે પાક આવી કોઈ કીટકો કે પછી આવી જે ઈયળો છે જ્યારે એનો પોતે ખોરાક તરીકે ઉપયોગ કરે છે એટલે તેના શરીરમાં જે વિષ એ અભિવ્યક્ત થઈ અને પોતે ક્રિસ્ટલ પ્રોટીન નિર્માણ કરે જે નિષ્ક્રિય સ્વરૂપે છે પ્રોટોક્સિન. અને હવે એના આંતરડાની અંદર જશે અને આંતરડાનું આલ્કલી માધ્યમ 7.5 to 8 pH ધરાવતું વાતાવરણ એને સક્રિય કરે છે. સક્રિય પ્રોટીન હવે એ પોતાના પ્રોટીન રિસેપ્ટર કે જે અધિચ્છદીય કોષો ઉપર આવેલા છે એની સાથે બાઇન્ડ થઈ જશે અને અધિચ્છદીય કોષોના કોષરસ્તર પળમાં છિદ્ર નિર્માણ કરી દેશે. અને છિદ્ર નિર્માણ થશે એટલે કોષ ફાટી જશે, ઓબ્વિયસલી કીટકનું મૃત્યુ થઈ જશે. ક્લિયર? ઓકે. થોડીક વાત કરીએ હવે આવા જે બીટી જે વિષ નિર્માણ કરતા જે જનીનો છે એ કોની કોની પ્રત્યે, કારણ કે વાત કરી હતી કે એવા ચોક્કસ પ્રકારના જે કીટકો એની સામે એ પોતે પ્રતિકાર ધરાવતા હોય છે. ઓકે, તો વિશિષ્ટ બીટી વિષકારક જનીન એ બેસિલસ thuringiensis માંથી અલગીકૃત આ માહિતી છે હવે. અને કપાસ જેવી ઘણી જે પાક વનસ્પતિ એની અંદર આપણે દાખલ કરાઈ ચૂક્યું છે.
જનીનની પસંદગી એ પાક તથા નિર્ધારિત કીટકો તેના પર આધાર રાખે છે. મતલબ કે જેમ પાક બદલાશે તેમ એનું જે જનીન છે એનો કોડ ક્રમ છે એ પણ બદલાતો હોય છે. જ્યારે મોટાભાગના બીટી વિષ એ ચોક્કસ કીટક જૂથ પર નિર્ભર કરે છે. ફોર એક્ઝામ્પલ જો વાત કરીએ તો Cry1AC, ઓકે, એનું રીડિંગ એ રીતે થશે Cry1AC, કારણ કે આ જે બીટી કોટન છે અથવા બીટી જે જનીન છે એ બીટી જનીન દ્વારા જે પ્રોટીન નિર્માણ થાય છે એને કહેવાય છે ક્રાય, અને આ જે ક્રાય પ્રોટીન એ નિષ્ક્રિય સ્વરૂપે ત્યારબાદ સક્રિય થશે. તો આના આધારે શબ્દ છે ક્રાય. તો Cry1AC જનીન દ્વારા સંકેતન પામશે, અને ઘણા બધા એ પ્રકારના જો ક્રાય જનીનની વાત કરીએ તો Cry1AC અને Cry2AB આ યાદ રાખવાનું છે, અને મોટે ભાગે આમાંથી પ્રશ્ન હોય જ છે. Cry1AC અને Cry2AB એના દ્વારા જે સંકેતન પામતું જે પ્રોટીન છે એ પ્રોટીન આપણને રક્ષણ આપશે કપાસના બોલવોર્મથી. એનો શું થઈ ગયો કે Cry1AC અને Cry2AB એ સુરક્ષિત કરે છે બોલવોર્મથી કપાસને, રાઈટ. અને Cry1AB, જો કોડિંગ યાદ રાખજો, Cry1AB એ મકાઈમાં છિદ્ર પાડતી જે જીવાત છે એટલે કોર્ન બોરર એનાથી સુરક્ષિત કરે છે. તો આ સ્પેસિફિકેશન છે, વિશિષ્ટતા છે કે જનરલી Cry1AB તો એ મકાઈની અંદર જે કોર્ન બોરર છે એ જે ઈયળ છે તેનાથી એને સુરક્ષિત કરે છે. તો એનો અર્થ શું થઈ ગયો કે Cry1AB જનીન એ મકાઈની અંદર કાર્ય કરશે, એટલે પાક પ્રત્યે પણ વ્યવસ્થિત એને ડિપેન્ડન્સી, પસંદગી પણ ઓકે. Cry1AC અને Cry2AB એ કપાસના પાકમાં પોતે કાર્ય કરશે, તો એના માટે વિશિષ્ટ હશે. અને આ બંને બાબત એ ખાસ અગત્યની છે તમારી નીટ માટે પણ, ઓકે, એટલે આ બાબત ધ્યાનમાં લેજો. ઓકે, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું હવે નેક્સ્ટ લેક્ચરની અંદર એગ્રીકલ્ચરની અંદર જ એક બીજી ટેકનોલોજી કે જેને કહેવાય છે RNA ઇન્ટરફિયરન્સ, ટૂંકમાં કહેવાય છે RNAi. તો આ જે ટેકનોલોજી એના વિશે આપણે અભ્યાસ કરીશું. ઓકે, અને આજના લેક્ચરની અંદર જે કંઈ વાતચીત થઈ તે એગ્રીકલ્ચર ક્ષેત્રે જ હતી, કે જેની અંદર આપણે વાત કરી હતી બીટી કોટન, કે જેની અંદર બેસિલસ thuringiensis બેક્ટેરિયા તેમાંથી નિર્માણ થતું જે બીટી વિષ એ અગત્યનું બને છે અને એ પાકને એ જીવાત પ્રત્યે પ્રતિરોધક બનાવે છે. ઓકે, ક્લિયર. અને જે હોમવર્ક છે એ આપ સૌએ એકવાર લખી અને સબમિટ કરાવવાનું છે. ઓકે, અને વર્કશીટ જે કંઈ ટોપિક ચાલ્યો છે તે સંબંધિત એના જે MCQ એ આપે સોલ્વ કરવાના છે. તો મળીએ ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.